મોર્નિંગ જય દ્વારકાધીશ, જય માં મોગલના ભાઈ. આપણે ભરીને નીકળી ગયા છીએ ભાવનગરથી પાછા. પછીની છે કે ભાવનગર કેમ છે જીતુભાઈ? ઓલી વાંદરીને કેમ લટકડ દીધી? ખોલો બિસાડીને. ઊંથમાં ઉલટી થઈ જાય ને. હા, હવે મજા આવી નહીં ચકવા? હા, આવી ગયું છે ભાઈ આપણે ઉતરવાનું. પીપળી પણ આંબલી આવે, આંબલી ત્યાંથી આપણે ઉતરવાનું ખાલી જાય એટલે સીધો વટામણ વાળો. અને આમાં ટોલ નાકું ચાલુ થઈ ગયું છે એટલે આમાં હવે જવાય નહીં. કેમ શાંત હાટી મારીને બેઠા ને આવો. અહીંથી આપણે ઇન્ડિકેટર મારીને ઉતરી જશું હેઠા. અહીંથી એક્સપ્રેસ હેઠા ઉતરી જાવ એટલે સીધો ઓલો આવી જાય નેશનલ હાઈવે. ઓલું આંબલી ગામ દેખાય. આમ ઉપર તો કોક જ ગાડી જાય. ગરડીભાઈ આપણે ઘરે હે ટાયરું ચેક ટક કરે. મસ્ત ચા પાણીની હોટલ આવી ગઈ હતી ખોડિયાર. આપણે ચા પાણી પી લઈએ પછી ધીમે ત્યાં આપણે અહીંથી હાલતા. મસ્ત ભાઈ આપણે ચા પાણી પીને થઈ ગયા છીએ ધીમે હાલતા. અને સામે જે બ્રિજ છે એ એક્સપ્રેસનું છે. આપણે ગુડકીને જવાનું સીધું. ભાઈ મસ્ત નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા હતા. અને વરસાદ ઓચિકતાનો આવી પડ્યો. આપણે બધા કપડાં પલળી ગયા. ટુવાલ લુંગી બધું ગરેડી ભાઈ આખા પલળી ગયા હે. જોઉં તમે ખાલી વરસાદ ધડબડાટી દી. હો ભાઈ કઈ દેખાવાના દે. લુગડાની ડોલ આખી પલળી ગઈ પછી રાખી દીધા એમ. જોઈ લ્યો ભાઈ આ પાણી ભરાઈ ગયા બધા સાઈડમાં. નામી દીધું હોય તારાપુર. ઓ ભાઈ ધડે રાટી દીધો. હવે થોડોક ધીમો પડ્યો. ભાઈને આખી ગાડી પલળી જાય. આવી ગયા છે ભાઈ આપણે વડોદરા. ખાલી કપડા કેમ મુકાય બધા કપડા ધોવાઈ ગયા. ભાઈને ટાયર રદર થઈ ગયા. આખા હોય કે શું હોય અધાર જ આવે. આવી ગયા છીએ આપણે ડાંગર ભરવા. અને ડાંગર આપણે આ ગાડી ભરાઈ ગઈ છે પોરબંદરની. આપણે કાલે ભરવાની છે. નાળા બાળા ખેંચે છે એને. 2-3 ગાડીઓ અંદર પડી છે. આ રીતનું કંઈક મેદાન છે, સરકારી મેદાન. આપણે સવારે વાંથી ભરવાની છે. તો ભાઈ આપણે આવી ગયા હતા ડાંગર ભરવા. કડોદરા ખાલી કરીને કોલસા અને આવી ગયા છે આપણે ડાંગર ભરવા અહીંયા. અને આપણે આ બધી વસ્તુ લઈ લીધી છે. નાસ્તો બિસ્કિટ છે, આ કૂતરાઓ હાટું છે, આ માણસો હાટું છે, અને સિંગ ચણા અને બીજા દારિયા ડુંગળીને લોટ ને. ગરેડી ભાઈ કે અમારા ખૂટે નહીં. ખૂટે હવે કેટલા દી લગન નહીં ખૂટે? 2 દીમાં ભાઈ ગમશે. હાલો 2 દી પછી પાછું આપણે વળી લઈ લેશું. તો ભાઈ ડુંગળી આપણી કપાઈને તૈયાર થઈ ગઈ છે. આપણે આજ બનાવવાનું છે સેવ ડુંગળી. અને સેવ લઈ આવ્યા છીએ આપણે ભાવનગરથી. હવે આપણે પ્રેમસ ધીમે ચાલુ થાય બનાવી તેલ વેલ નાખીને બનાવી. શાંતિ ક્યાં શાંત. પેલા તો ઓલા રસોઈયાને ખુરચી આપો બેસવા માટે. પેલા તો ભાઈ રસોઈયાની સીટ આવી ગઈ જબરી. હવે રસોઈયા થાય ચાલુ. સેવ ડુંગળી બતાવી છે. ડુંગળી સરખી કકડવા દેવાની લાલ. બસ આપણે ડુંગળી થઈ ગઈ છે ભાઈ તૈયાર. લાજવાબ લાગશે તો ખાવાની મોજડી જ આવી જશે. કારણ કે કેટલા દિવસ પછી આપણે બનાવ્યું છે જમવાનું. ડુંગળી થઈ ગઈ છે ભાઈ આપણે તૈયાર.
લસણ ને ચટણી નાખી દીધું છે. હવે હળદર ને નિમક ને બધું હવે નાખશું. શાક ચડે છે ભાઈ. તથા આપણે ગરડીભાઈ માંડ્યા છે લોટ બાંધવા. શું છે કેવીક રોટલી બનશે? એક નંબર. ધીમું બોલે છે. એક નંબર. હા એમ પડકારો થવો જોઈએ. ભાઈએ કરી દીધી ભાઈ રોટલી બનાવવાની ચાલુ. હવે જોઈ કેવીક બને છે આપણે રોટલી. ભાઈ મસ્તીની ગોળ બનાવી દીધી છે રોટલી. ધીમે ધીમે શીખે છે. ઓલી થોડીક ચોરસ બેની આ સ્પેશિયલ ગોળ જ બેની એમ થઈ ગયું છે ભાઈ આપણું કમ્પ્લેટ બનાવી ગયું. હવે થોડીક વાર પછી આપણે જમવા બેસી. પહેલાં તો છાશ બસ લઈ આવી બહાર જઈને. તો ભાઈ થઈ ગયું છે ફાઇનલી આપણું તૈયાર ને આપણે બેસી ગયા છીએ જમવા. મસ્ત મજાની રોટલી છે, સેવ ડુંગળીનું શાક છે, સમૂલની 2 છાશની થેલી આવી ગઈ. વરસાદ આવવાનો છે. અને વરસાદ શું કે વરસાદ આવવાનો છે કેટલીક વારમાં 2 મિનિટ. ભાઈ અંધારા તો થાય છે. હવે ખાઈ લઈ કાંઈ હોગા હાલો કોઈને જમવું હોય તો ભાઈ અડધી આપણે બારેથી ભરીને અડધી ભરવાની છે અહીંયાથી. હવે આ મજૂર બાંધે છે. આ ભાઈ ગાડી ભરાઈ ગઈ. વાહે હતી મોર ભરવા દીધી આપણે. ગરેડી ભાઈ આપણે થઈ ગયા છે ટે કરી દીધી છે ભાઈ ભરવાની ચાલુ. હા મજૂર જોઈ લે. એ બોરી આવી. હાય બોલ રહે. હાય બોલો. હાય બોલો. અહીંથી નાખતા જાય બોરીને આમ પટે થઈને આવી જાય ઉપરથી કરે ઘા. એ આવી ઘણી ઘણી ફાટલી છે બોરી. ગરેડી ઉતોય દેખાતોય નથી. બંબુડી મારી સાઈડ ચેક કરતા હોય એટલે ઉપાધિ ન હોય ખાલી કરી ભરી નીકળી ગયા છીએ ભાઈ આપણે હાઈવે ઉપર. હવે તો પહેલાં તો આપણે પંચરવાળો ગતો પડશે કારણ કે ટાયર એક ફાટી ગયું છે આપણે ભાઈ ટાયર કમ્પ્લેટ કરીને થઈ ગયા છીએ હાલતા. અને વરસાદનું આગમન થઈ ગયું છે. તો ભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. પડી ગઈ છે આપણે સવાર રાતે આપણે વરસાદ પવાની સૂઈ ગયા હતા. ત્યારે 7 વાગે ઉઠીને થઈ ગયા છીએ આપણે ધીમે ધીમે હાલતા બાવડા બાજુ. અને ધીમે ધારે વરસાદ ચાલુ હોય છાટા ઉગી ગયા છે ભાઈ આપણે ધોળકાનો સર્કલ છે. જોઈ લે ભાઈ ડબ્બાની લાઈન પડી છે. આ બાજુ કારખાનામાં કંઈક ખાલી કરવા આવ્યા છે. ફ્રૂટ માર્કેટ લાગે આ બાજુ. બધા એસી વાળા ડબ્બા, નોન એસી કંઈ નહીં. આવી ગયા છે ભાઈ ગોકુલ મમરામાં આપણે. અહીંયા ગાડી લગાડીને ખોલવાની છે. હવે કીધું છે ખોલી નાખી. લગાડી દીધી છે ભાઈ. ફાઇનલી આપણે ઓફરમાં ખાલી કરવા લોખંડની જારી ઉપર ટાયર રાખી દીધા છે. આ બધું ગોડાઉન છે. તો ભાઈ ખાલી બાલી કરીને આપણે નીકળી ગયા છે. ને પાછો થઈ ગયો છે વરસાદ ચાલુ. ખાલી બાલી કરી દીધા સુધી કંઈ નહોતું. ખાલી કરીને બહાર કાઢી ભેગો ચાલુ થઈ ગયો છે વરસાદ. ચડી ગયા છે ભાઈ પાછા આપણે એક્સપ્રેસ. અને આ ટ્રીપમાં તો આપણે વરસાદે મોકો જ નથી મળ્યો કોરું થવાનું. વરસાદ ચાલુ એક્સપ્રેસમાં આવી ગયા. પાણી ના હાલે, બોટલ તો હાલે, ગરેડી ભાઈ હાલે. તો ભાઈ અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ પંપે. અને આપણી ગાડી ભરાય એમ છે નહીં. સવારે કીધું છે અત્યારે આપણે બનાવવાનું છે ગુવારનું શાક. તો હાલો બનાવીએ આપણે ગુવારનું શાક. તો ભાઈ આપણે ડુંગળી અને ગુવાર નાખી દીધો. ગુવારને થોડીક વાર તેલમાં ચડવા દેવું એટલે એમ મસ્તી થઈ જાય તાજો મળ્યો. શાક આપણે થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે બાંધવાનો છે લોટનો વારો. લોટનું પેકિંગ કેમ છે? 4-5 કોથરી ગુડેનું, પાર્લેજીનું, પછી 1 કોથરી. હવે રોટલી બનાવવાનું કરી દીધું છે ચાલુ. મસ્તીની બની ગઈ છે રોટલી. જવા દે. તો ભાઈ આ વિડીયો આપણે કરી છે પૂરો. અને આપણે અહીંયા અત્યારે સૂઈ જવાનું છે કારણ કે અત્યારે ખાણમાં પાણી ભરાઈ ગયું છે એ છે. અને ગાડી સ્લીપું મારી જાય એટલે હવે સવારે કદાચ આપણે ડી આવશે. આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સુવાની. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ. જય મા મોગલ. મળીએ આપણા આગળ વિડીયોમાં. હું આવે મકોડા તો આવે જ ને. તો ભાઈ ગુડ નાઇટ.